વડોદરા શહેરને ઢોરમુક્ત કરવા શરૂ કરાયેલા અભિયાનના પાલિકા તંત્ર દાવા પોક્કળ સાબિત થઈ રહ્યા છે। ફરી એક વખત રખડતા ઢોરના કારણે નિર્દોષ નાગરિકે જીવ ગુમાવ્યો છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્થાયી સમિતિના ચેરમેનના જ વોર્ડમાં રખડતા ઢોરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે। હરણી વારસિયા રિંગ રોડ ઉપર રખડતા ઢોરોની અડફેટે એક વૃદ્ધાનું મોત નીપજ્યું છે। એક તરફ વારસિયા રિંગ રોડ ઉપર કોર્પોરેશનની કામગીરીને પગલે એક તરફનો રોડ બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા ઉદ્ભવી છે। ગત રોજ એક ટ્રાફિક જામના ઢોરની અડફેટે મોપેડ પર સવાર ગિરીશભાઈ દળવી આવી જતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી। તેમને સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બ્રેન હેમરેજના કારણે તેમનું મોત નીપજ્યું હતું। બનાવ અંગે પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી રહી છે, ત્યારે બીજી તરફ પરિવારજનો દ્વારા આર્થિક સહાયની પણ માંગણી કરવામાં આવી છે। હું હરણી વારસિયા રિંગ રોડ પર લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહું છું અને ગઈકાલે મારા મામા ગિરીશભાઈ દળવી એમનું નાયરા પેટ્રોલની નજીક ગાયો સાંજે 8 વાગે આવતા ડ્યુટી પરથી એમનું ગાયના અડફેટમાં મૃત્યુ થયું છે, બરાબર છે। અને અમે એક જ રિક્વેસ્ટ કરીએ છીએ કે આ રખડતો ગાયોનો ત્રાસ થોડો દૂર કરો। અને બીજી વસ્તુ છે કે અહીંયા જ્યારે પણ ગાયો પકડવા આવે ત્યારે અહીંના ભરવાડો દોડાવે છે ગાડીઓ એમની ગાયોને પકડવા માટે, અને એના લીધે પણ ઘણીવાર અહીંયા એક્સિડન્ટ થતા હોય છે, જે કોર્પોરેશન કદી ધ્યાન આપતું નથી, બરાબર। કે કોર્પોરેશન પકડવા આવ્યું હોય તો એમને ખબર પડી જાય છે કે ભાઈ આ ગાયો પકડવા આવ્યા છે ને, એટલે એ લોકો ગાડીઓ દોડાવે છે। એમાં ઘણીવાર અમે પણ બચ્યા છે એક્સિડન્ટ થતાં। તો આ રીતે ગઈકાલે મૃત્યુ થયું મારા મામાનું, અને મારા એક ઘરના વડીલ કમાવનારા હતા, બરાબર છે। તો હવે અમારા મામી છે એમનું શું, અમારા જે વ્યક્તિ ગયા એના લોસનું શું? તો અમે એક જ રિક્વેસ્ટ કરીએ કોર્પોરેશનને કે એમને થતી કોર્પોરેશન મદદ કરે અને એમના ભવિષ્ય માટે થોડી મદદ થઈ જાય। બીજું તો કશું અમે એક્સપેક્ટેશન રાખતા નથી, અને થોડા ત્રાસ દૂર કરો પ્લીઝ, રિક્વેસ્ટ છે અમને, બરાબર છે। એ તો મને ખબર નથી, અમે અમારું ભગવાનની વિધિ હતી તઈ ગયા હતા, તો પછી ફોન આવ્યો મારા ભણિયાનો કે મામી પડી ગયા છે મામા, એટલે હું ઘરે આવી તો મને બધાએ એવું કીધું અમુક કે ગાય આવી એટલે એ પડી ગયા। પછી અમે પહેલાં અહીંયા ખાનગીમાં લઈ ગયા, એમને 2.5-3 લાખ કીધા, મારી પરિસ્થિતિ નથી, એટલે પછી અમે મારો છોકરો જાય છે તો ત્યાંથી ઈએસઆઈ છે તો ઈએસઆઈમાં લઈ ગયા, તો ત્યાં કીધું અહીંયા જગ્યા નથી, તમારે મોટા દવાખાને લઈ ગયા, તો મોટા દવાખાને લઈ ગયા, તો એ ટ્રીટમેન્ટ બરાબર મળી નહીં એમને। 2 કલાક તો એવી રીતે જ પડી રાખ્યા, 2-3 કલાક, પછી એમને 2-3 કલાક પડી રાખ્યા, તો પછી કે તમે હવે અહીંયા લઈ જાઓ, આપણે શું કીધું, અમદાવાદ લઈ જાઓ। અમદાવાદ લઈ ગયા, અમદાવાદ લઈ જાઓ તો અમે કીધું અમે અમદાવાદ નથી લઈ જતા, અમને અહીંયા જ ટ્રીટમેન્ટ કરવી છે। તો પછી એમને ઓક્સિજન જ નહોતું મળતું, ઓક્સિજનની જરૂર હતી પણ નહોતું મળતું। શું કહે શેમાં નોકરી કરતા હતા? એ તો એમાં સિક્યોરિટીમાં જતા હતા। અને છોકરો શું કરે છે? એ આપણે શૈલેષ હોટલ પંપ પર છે છોકરો મારો। શું કહેશો, કોર્પોરેશન પાસે કોઈ વળતરની માંગણી કરી તમારી કે આર્થિક વળતર? હા, તો કરે તો સારું છે ભગવાન।